આત્મા નથી નર કે નથી નારી. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 14. ફ્રોઇડના સેક્સનો પ્રતિવાદ. લિસેસ્ટર વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક શ્રી ડેવિડ રાઇટે અનેક કેદી શિબિરો, સૈનિક સંસ્થાનો, ખેલકૂદ અને પર્વતારોહણ જેવી સામાજિક, સામુદાયિક અને રાષ્ટ્રીય સંધિના કાર્યોમાં ભાગ લેનારાઓના જીવનનું વિસ્તૃત અધ્યયન કરીને તારવ્યું છે કે તેઓમાંના મોટા ભાગના સામાન્ય પરિસ્થિતિઓમાં જ સંભોગનો આનંદ લેતા રહ્યા. તેમને તે પછી કદી પણ વિષયભોગની ઈચ્છા નથી થતી કે જ્યાં સુધી તેઓ પોતે ભૂતકાલીન સંભોગનું સ્મરણ ન કરે કે તેમની સામે એ પ્રકારની ચર્ચાનું કોઈ નિમિત્ત ન આવે. જો તેઓ ઈચ્છા ન કરે અથવા તેમની સામે કામુકતા તથા ઉત્તેજના ભડકાવનારી પ્રવૃત્તિઓ ન આવે તો તેઓ કામ વાસના માટે કદી ઈચ્છા જ નથી કરતા, પરંતુ મનોવિનોદ અને આંતરિક આહ્લાદના સ્વભાવનો વિકાસ જ થવા લાગે છે. શ્રી ડેવિડ રાઇટે દ્વિતીય મહાયુદ્ધ દરમિયાન જાપાનીઓની સાઇબિરિયા શિબિરમાં કેદ થયેલા લોકો અને હોસ્પિટલોમાં લાંબા સમયથી કોઈ બીમારીમાં સબળતા લોકો સાથે મુલાકાત કરી. તેમની સાથે વાતચીત કરી અને તેમણે જોયું કે તેમનામાં કામવાસના નામની કોઈ ઈચ્છા બચી જ ન હતી. તો પણ તેઓ ન અશાંત હતા, ન ઉદ્વિગ્ન. એમના અંતઃકરણમાં એક પ્રકારની શાંતિ અને આત્મવિશ્વાસની ઝલક જોવા મળતી હતી. આ આત્મવિશ્વાસ એવા શુભ આશયનો હતો કે જો આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળે તો સેવાના સત્કર્મો કરશે. શ્રી ડેવિડ રાઇટના આ કથનની પુષ્ટિ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા થઈ જાય છે. આમ એક રીતે ફ્રોઇડના સિદ્ધાંતનો તો લગભગ છેદ જ ઉડી જાય છે. આગામી સમયમાં લોકો ફ્રોઇડના સિદ્ધાંતને મહત્વ આપીને ન તો પોતાના મસ્તિષ્કને ખરાબ કરશે અને ન તો શરીરની શક્તિઓ બરબાદ કરશે, પરંતુ શક્તિઓના સંચયથી જીવનની એવી અનેક ધારાઓનો વિકાસ કરવામાં સમર્થ થશે, જેમનું ડૉક્ટર ડેવિડ રાઇટે પોતાના પર્યવેક્ષણથી તારણ કાઢ્યું છે. કામ વાસના સ્વાભાવિક, સહજ અને જન્મજાત પ્રવૃત્તિ નથી, પરંતુ તે સામાજિક જીવનના પ્રચલન દ્વારા આરોપિત છે. તેમણે પશુઓ પર કરવામાં આવેલા પોતાના પ્રયોગો તથા પરીક્ષણોથી સિદ્ધ કર્યું છે કે કામ સેવનના અભાવમાં કોઈ જંતુ હિંસક કે સમાજ વિરોધી નથી થતું, પરંતુ તે અપેક્ષાકૃત વધારે સૌમ્ય થઈ જાય છે. વંધ્ય બનાવેલા બળદ, પાડા, ઘોડા, બકરા, ગધેડા વગેરે ઉન્મુક્ત કામ સેવન કરનારા પોતાના સજાતીય પશુઓની તુલનામાં વધારે શાંત પ્રકૃતિના હોય છે. જ્યારે ફ્રોઇડે તો કહ્યું છે કે મનુષ્યને કામ સેવનની છૂટ ન મળે તો તે સમાજ વિરોધી બની જશે. એ વાત એવા લોકોને માટે જ સાચી હોઈ શકે કે જેઓ ઉચ્છૃંખલ વાતાવરણમાં રહ્યા હોય છે. સાધુ પ્રકૃતિના સંયમી, સદાચારી અને બ્રહ્મચારીઓ કામ સેવનની તક ન મળવા છતાં પણ ન તો હિંસક બને છે, ન સમાજ વિરોધી. શ્રી રાઇટે અનેક ઉદાહરણોથી એ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે કે જો કામુકતાપૂર્ણ વાતાવરણ અને ચિંતનથી દૂર રહેવામાં આવે તો એ પ્રકૃતિ આપમેળે શિથિલ કે સમાપ્ત થઈ જાય છે. દ્વિતીય મહાયુદ્ધમાં પકડાયેલા કેદી સૈનિકો તથા સાઇબેરિયાની શ્રમ શિબિરોમાં બંદી લોકોનું પર્યવેક્ષણ કરવાથી નિષ્કર્ષ નીકળ્યો કે તેમની રતિ ક્ષમતા ઘટી ગઈ. એટલું જ નહીં, પરંતુ એવી ઈચ્છા પણ લગભગ સમાપ્ત જ થઈ ગઈ હતી. એ જ રીતે એમણે કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં મનોયોગપૂર્વક લાગેલી વ્યક્તિઓના ઉદાહરણો આપીને બતાવ્યું છે કે એમને ચિંતનની વ્યસ્તતામાં કામ સેવનની ન તો ઈચ્છા થાય છે કે ન આવશ્યકતા જણાય છે. સેનાનાયક, નાવિક, પર્વતારોહી, વૈજ્ઞાનિક, શોધકર્તા તથા અધ્યયન પરાયણ વ્યક્તિઓની કામેચ્છા અત્યંત ઓછી હોય છે અને જ્યાં સુધી એવું વાતાવરણ, સંવાદ તથા સ્વચિંતનથી એ પ્રકારની ઉત્તેજના ન મળે ત્યાં સુધી તે જાગૃત થતી નથી. ભારતના નૈતિક અને સામાજિક સ્વાસ્થ્ય સંગઠન દિલ્હીના એક શોધ અધ્યયનથી ખબર પડી છે કે કામ સેવનની ન્યૂનતાથી હાનિ જ નથી, પરંતુ તેની અતિ કરવાથી પારિવારિક કલહ ઉપજે છે. આ દિશામાં વધારે આતુર તથા ઉત્સુક રહેનારાઓ શારીરિક દુર્બળતાથી ગ્રસ્ત હોય છે. એટલું જ નહીં,
માનસિક સંતુલન ગુમાવીને ચીડિયા પણ થઈ જાય છે અને એની અતિને પોતાની ઉપર અત્યાચાર માનીને વિરોધ કે વિદ્રોહ પણ કરે છે. પારિવારિક કલહ અને મનભેદની ઘટનાઓમાં આ પ્રવૃત્તિનો બહુ મોટો હાથ જોવા મળ્યો છે. જે લોકો મર્યાદામાં રહે છે તેમને એકબીજા પ્રત્યે ફરિયાદ હોતી નથી. તેમનામાં પરસ્પર વિશ્વાસ, સન્માન, સંતોષ અને સહયોગની માત્રા વધારે હોય છે. સંયમ શક્તિ અર્થાત સમર્થતા. પૃથ્વી પર પ્રકૃતિનો વિકાસ અને વિનાશ લીલાઓનો ક્રમ નિરંતર ચાલતો રહે છે. પૃથ્વીની ચારેય બાજુ વાયુમંડળનું એક કવચ રહેલું છે. તેના 3 આવરણ છે. પ્રત્યેક આવરણથી પૃથ્વીને, તેના પ્રાણીઓને તથા પદાર્થોને ઘણું બધું મળે છે. પરંતુ એ પણ એક કટુ સત્ય છે કે તેના જ કારણે આપણી દુનિયાને વિનાશનું કષ્ટ પણ ઓછું નથી ભોગવવું પડતું. આપણે સૌ મનુષ્યો લગભગ વાતાવરણના અદ્રશ્ય સાગરની નીચે નિવાસ કરીએ છીએ. લગભગ 99% વાતાવરણનો ભાર 5 અબજ ટન છે અને તે ફક્ત ઉપરના 50 કિલોમીટરના ક્ષેત્રમાં રહેલો છે. આ સઘનતાનો લાભ એ છે કે અંતરિક્ષીય કિરણો, ઉલ્કાપાતો વગેરેના ઘાતક પ્રભાવથી પૃથ્વીના જીવનની રક્ષા થાય છે. તે સાથે સાથે પ્રાણવાયુ, જળ, રસાયણો વગેરે આપે છે. તાપમાનને નિયંત્રિત રાખે છે. આવી રીતે એક ઘનીભૂત વાતાવરણ પૃથ્વી માટે, સૌ પ્રાણીઓને માટે એક રક્ષા કવચનું કામ કરે છે. આ વાતાવરણમાં જરાક પણ ઉથલ-પાથલ થાય તો તે પૃથ્વીની સપાટી પર ભયંકર વંટોળ, પ્રલયંકર તોફાનો અને વિનાશ લીલાનું કારણ બને છે. સાગરની વિશાળ જળરાશિ પણ નિરંતર ઉછળતી રહે છે. ધરતી ઉપરનું વાતાવરણ પણ હંમેશા ધબકતું રહે છે. હજી સુધી એવું કોઈ યંત્ર નથી બની શક્યું જે વાતાવરણની ગહનતા માપી શકે અને તથ્યોની સાચી અને સમગ્ર માહિતી મેળવી શકે. ધરતીની છાતીમાં તો ઊંડે સુધી વિશાળ જ્વાળામુખીનો ધધકતો લાવા દટાયેલો જ રહે છે. અંદર ચાલી રહેલી ઉથલ-પાથલ ક્યારેક આકસ્મિક વિસ્ફોટોના રૂપમાં અભિવ્યક્ત થાય છે. જો કે કોઈ પણ વિસ્ફોટ વસ્તુતઃ આકસ્મિક નથી હોતો, તે એક ક્રમિક પ્રક્રિયાનું જ પરિણામ હોય છે. સૃષ્ટિના આરંભથી જ પ્રાકૃતિક પરિવર્તનો થતા રહ્યા છે. માનવ જાતિના ઇતિહાસમાં આવા તીવ્ર પરિવર્તનોથી હંમેશા નવા વળાંકો આવ્યા છે. આ પરિવર્તનોના સ્વરૂપો વિવિધ પ્રકારના હોય છે. સૌર મંડળની ગતિવિધિઓની એકબીજા ગ્રહો પર પ્રતિક્રિયા થાય છે અને પ્રભાવ પડે છે. જ્વાળામુખીઓના વિસ્ફોટ, તોફાન, ભૂકંપ, બાહ્ય વાતાવરણ, વિષમતાથી ઉત્પન્ન હિલચાલો અથવા સૌર મંડળની કોઈ પણ અસામાન્ય ગતિવિધિ આવા તીવ્ર પરિવર્તનોનું કારણ બની જાય છે. અંતરિક્ષમાં રખડપટ્ટી કરનારી ઉલ્કાઓ પણ પોતાની દુઃસાહસિકતાને કારણે સ્વયંને તો ક્ષતિ પહોંચાડે જ છે, સાથે સાથે પૃથ્વીને તથા અન્ય ગ્રહોને પણ ઉથલ-પાથલથી ભરી દે છે. આ ઉદ્દંડ ઉલ્કાઓની ગાથાઓ દુનિયાભરના પૌરાણિક સાહિત્યમાં રોચક શૈલીથી લખવામાં આવી છે. ગ્રીસની પૌરાણિક કથાઓમાં ઇકોરસ નામના એક યુવાનની કથા છે. તે સૂર્ય પર પહોંચવાની મહત્વાકાંક્ષા રાખીને નકલી પાંખો લગાવીને નીકળી પડ્યો. તેણે એ પાંખો મીણથી ચોંટાડી હતી. વધારે ઊંચે ગયા પછી તે મીણ ગરમીના કારણે ઓગળી ગયું અને એની પાંખો નીચે પડી ગઈ. એની સાથે જ ઇકોરસ પણ નીચે સમુદ્રમાં પડ્યો અને મરી ગયો. ભૂતકાળમાં એ યુવક જેવો એક ઉલ્કાપિંડ જોવા મળ્યો હતો. એનું નામ પણ ઇકોરસ રાખવામાં આવ્યું. એ ઇકોરસ ઉલ્કાપિંડ ક્યારેક સૂર્યની નજીક પહોંચી જતો ત્યારે એવું લાગતું કે જો તે થોડો વધારે સૂર્યની પાસે જશે તો ઓગળી જશે. ક્યારેક એવું લાગતું કે હમણાં જ બુધ સાથે, ક્યારેક મંગળ સાથે, તો ક્યારેક શુક્ર સાથે ટકરાશે. સૂર્યની નજીક જતાં તે આગનો ગોળો બની જતો, તો ક્યારેક સૂર્યથી ખૂબ દૂર જતાં સાવ ઠરી જતો. જૂન 1968માં તે પૃથ્વીના ધ્રુવ પ્રદેશ સાથે અથડાવાની સંભાવના ખૂબ વધી ગઈ હતી.
સદભાગ્યે ઇકોરસ પૃથ્વીની નજીક થઈને પસાર થઈ ગયો અને એક ભયંકર દુર્ઘટના ટળી ગઈ. સૌરમંડળમાં આવા અનેક ગ્રહો જેવા કે હિડાલ્ગો, ઇરોસ, આલ્બર્ટ, અલિન્ડા, એયોર, એપોલો, એડોરસ, હર્મેસ વગેરે ઘૂમી રહ્યા છે. તેઓ ગમે ત્યારે પૃથ્વી સાથે ટકરાઈને ઉથલપાથલ મચાવી શકે છે. વિશ્વની મોટાભાગની સંસ્કૃતિઓના સાહિત્યમાં જળ પ્રલય તથા સૃષ્ટિના નવીન ક્રમનું વર્ણન જોવા મળે છે. એને ધર્મનો પૂટ આપવામાં આવ્યો છે. પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓનું અનુમાન છે કે અમુક સમયે પૃથ્વીના વિશેષ ખંડો તૂટી જતા હતા અને ધરતી પર પાણી ફેલાઈ જતું હતું. ભૂસ્તરશાસ્ત્રી ડૉક્ટર ટ્રિકલરના મતે હિમાલયની આસપાસથી મળતા અવશેષો પરથી ખબર પડે છે કે જળ પ્રલયની ઘટના સાચી છે. ગ્રીક સાહિત્યમાં પણ જળ પ્રલયની ઘટનાઓ લખેલી છે. એક કથા પ્રમાણે અટિકા જળમગ્ન થઈ ગઈ હતી. બીજી એક કથા પ્રમાણે ઝિયસે પોતાના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે ડ્યુકાલિયનનો વિનાશ કરવાનું નક્કી કર્યું. જ્યારે ડ્યુકાલિયન તેની પત્ની પેરહાની સાથે સમુદ્રમાં યાત્રા કરી રહ્યો હતો ત્યારે ઝિયસે ભીષણ વૃષ્ટિ દ્વારા પૃથ્વીને ડૂબાડી દીધી. 9 દિવસ સુધી ડ્યુકાલિયન અને પેરહા પોતાની નાવ દ્વારા પાણીમાં તરતા રહ્યા. જ્યારે તેઓ પેરાસસ પહોંચ્યા ત્યારે પાણી થોડું ઓછું થયું. ત્યારે તે બંનેએ પોતાના અંગરક્ષકનો દેવોને બલિ ચડાવી દીધો. એનાથી ઝિયસ પ્રસન્ન થયો અને તેમને સંતાન થવાનું વરદાન આપ્યું. ડ્યુકાલિયન અને પેરહાએ વરદાન મેળવીને ઝિયસ પર પથ્થરોની વર્ષા કરી. જે પથ્થર ડ્યુકાલિયને ફેંક્યા તે પુરુષ બની ગયા અને જે પેરહાએ ફેંક્યા તે સ્ત્રીઓ બની ગઈ. બેબીલોનિયામાં પણ આવી જ એક દંતકથા છે. ઈસવીસન પૂર્વે 300માં બેરાસસ નામનો પુરોહિત હતો. તેણે લખ્યું છે કે આડેટ્સના મૃત્યુ પછી તેના પુત્રે 18 સર સુધી રાજ્ય કર્યું. એક સર 3600 વર્ષનો હોય. એ સમય દરમિયાન એકવાર ભયંકર પૂર આવ્યું. રાજાના સ્વપ્ન દ્વારા પહેલેથી જ તેની ખબર મળી ગઈ હતી. તેથી તેણે પોતાના માટે એક હોડી બનાવડાવી હતી. હોડીમાં બેસીને તે જળબંબાકાર સ્થિતિને જોવા ફરતો રહ્યો. જ્યારે જળ પ્રલયનો વેગ ઓછો થઈ ગયો ત્યારે તેણે નાવમાં બેઠા બેઠા 3 વાર પક્ષી ઉડાડ્યા. છેલ્લી વાર જ્યારે પક્ષીઓ પાછા ન ફર્યા ત્યારે તેણે દેવતાઓને બલિ ચડાવ્યો. એનાથી દેવો પ્રસન્ન થયા અને વાતાવરણ શાંતિપૂર્ણ બન્યું. બાઇબલ અનુસાર જળ દેવતા નૂહને ખબર મળી કે ધરતી પર પ્રલય થશે. પછી એ પ્રમાણે જ થયું. જળ ચેતન બધું જ એ ભયંકર જળ પ્રલયમાં ડૂબી ગયું. જળ દેવતા નૂહ તથા તેમના થોડાક સાથીઓ નૌકામાં બેસીને ભાગી છૂટ્યા. નૌકા દ્વારા તેઓ આરાકાન પર્વત પર પહોંચ્યા. ત્યાં 10મા મહિનાના પહેલા દિવસે પાણી ઓછું થવા લાગ્યું. ધીરે ધીરે પર્વતોની હારમાળાઓ દેખાવા લાગી. હજરત નૂહે જ માનવતાનો વિકાસ કર્યો. સુમેરિયન ગ્રંથોમાં પણ જળ પ્રલયની વાત લખી છે. ચીની પુરાણ સાહિત્યમાં પણ જળ પ્રલયની કથાઓ આવે છે. ભારતમાં તો શતપથ બ્રાહ્મણથી લઈને મહાભારત તથા બીજા પુરાણોમાં જળ પ્રલયનું વર્ણન જોવા મળે છે. મહાભારતના વન પર્વમાં મત્સ્ય ઉપાખ્યાનમાં એવી કથા છે કે વિવસ્વાન મનુએ 10,000 વર્ષ સુધી હિમાલય પર તપસ્યા કરી. એ સમયે એક માછલીએ વિનંતી કરતા તેમણે તેના જીવનનું રક્ષણ કર્યું. આથી માછલીએ તેમને આગામી સમયમાં આવનાર ભયંકર જળ પ્રલયની માહિતી આપી. એની સાથે સાથે એવું પણ કહ્યું કે તમે 7 ઋષિઓની સાથે નૌકામાં પ્રતીક્ષા કરજો. બીજા પર્વોમાં પણ એ જળ પ્રલયનું સુવિસ્તૃત વર્ણન જોવા મળે છે. સમગ્ર પ્રાચીન વિશ્વ સાહિત્યમાં જળ પ્રલયની આ બધી કથાઓ ખરેખર કોઈ બને ગયેલી ઘટનાઓની સ્મૃતિઓ જ છે. જુદી જુદી સંસ્કૃતિઓ પ્રમાણે તેની અભિવ્યક્તિ ભલે જુદી જુદી રીતે થઈ હોય, પરંતુ તેમનામાં આંતરિક સમાનતા છે. જળ પ્રલયની વાત બહુ મોટી છે, પણ તેના નાના નાના રૂપો બીજા સ્વરૂપમાં જોવા મળે છે. ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, ભયંકર પૂર આવવું, અતિવૃષ્ટિ, દુકાળ, રોગચાળો વગેરેના કારણે પણ ઓછો વિનાશ નથી થતો. થોડા સમયે દુનિયામાં થતા રહેતા યુદ્ધોથી પણ સંપત્તિ તથા પ્રાણીઓને ભયંકર નુકસાન થાય છે.
એક તરફ વિનાશકારી ઘટનાઓ થયા કરે છે તો બીજી બાજુ ઉત્પાદન અને અભિવૃદ્ધિનો ઉપક્રમ જોઈને પણ આશ્ચર્યચકિત થવું પડે છે. વનસ્પતિઓના સહારે જ પ્રાણીઓનો નિર્વાહ થાય છે. તેનો વપરાશ જેટલો છે તેને જોતા ઉત્પાદનની માત્રા ઓછી નહીં પરંતુ વધારે જ રહે છે. વનસ્પતિ ખાનાર પ્રાણીઓ અને ગ્રીષ્મ તથા પાનખર જેવી વિકટ પરિસ્થિતિઓને પહોંચી વળીને પણ વન સંપદા અને વનસ્પતિનું આવરણ પૃથ્વી પર છવાયેલું રહે છે. હરિતમા માટે સઘળી સમસ્યાઓ તથા સઘળા પડકારોને છેવટે નાબૂદ જ થાય છે. આપણી ધરતીની હરિયાળીમાં વધઘટ તો થાય છે પણ તેનો ક્યારેય અંત નથી થતો. જરાક અમથી દેખાતી ગણગણાટ કરતી માખી એક જ ગ્રીષ્મ ઋતુમાં 40,000 સંતાનો પેદા કરી શકે છે. જો તેનું આકસ્મિક મૃત્યુ ન થાય તો આ 40,000 માખીઓની 3 પેઢીઓમાં ઉત્પન્ન સંતાનોને એક કતારમાં રાખતા તે પૃથ્વીથી સૂરજ સુધીના અંતરથી કેટલાય ગણી લાંબી કતાર બની જાય. એક પાકેલા ટેટામાં 3,000 બીજ હોય છે. જો દરેક બીજમાંથી રોપા ઉગવા દેવામાં આવે અને દરેક રોપા પર ઓછામાં ઓછો એક ટેટો પાકે અને તે દરેકના 3,000 બીજનો ઉપયોગ પણ રોપાઓ ઉગાડવામાં થાય તો આ ક્રમથી 50 વર્ષોમાં જ એક જ વૃક્ષના વંશ વિસ્તારથી આખી પૃથ્વી ઢંકાઈ જાય. પ્રકૃતિની ગતિવિધિઓનું ઊંડું નિરીક્ષણ તથા વિશ્લેષણ કરવામાં આવે તો એવું જાણવા મળે છે કે તે અત્યંત દયામયી અને કુશળ છે. પરંતુ આ દયામાં આવશ્યક ઉગ્રતા અને રૌદ્ર રૂપ પણ સામેલ છે. વસ્તુતઃ સંતુલન જ પ્રકૃતિનું સર્વાધિક મહત્વપૂર્ણ અને સાર્વભૌમ અંતઃસૂત્ર છે. સંતુલનની આ પ્રવૃત્તિ આપણને વિભિન્ન પશુ પક્ષીઓની પ્રાકૃતિક રચનાઓમાં પણ જોવા મળે છે. મનુષ્ય પોતાની કામ વાસનાને નિયંત્રિત કરવી જોઈએ, નહીં તો તે તેના કારણે પરિવાર વધવાથી માંડીને જનસંખ્યા વૃદ્ધિ સુધીના સંકટો ઉત્પન્ન થઈ શકે છે. વ્યક્તિગત રૂપે પણ સ્વાસ્થ્યની બરબાદી અને કમજોર, અપંગ, પાંગળું તથા શિથિલ જીવન મળવા સિવાય બીજું કોઈ સારું પરિણામ સંભવ નથી. પ્રકૃતિ આખરે કોઈક રીતે તો પોતાનું સંતુલન બનાવશે જ. તેનો પોતાનો જે ધર્મ છે તેનું પાલન તે દ્રઢતાપૂર્વક કરશે જ.